તો કેમ છો મિત્રો? આશા કરું છું કે બધા મિત્રો મજામાં જ હશો। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે નવરાત્રિ વિશે નિબંધ લખવાનો છે ગુજરાતી ભાષામાં। તો વિડીયોને પૂરો જોજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો નિબંધ લખવાની શરૂઆત કરીએ। તમે પણ મારી સાથે નિબંધ લખજો। તો ચાલો લખીએ નવરાત્રિ વિશે નિબંધ। ચાલો લખીએ મિત્રો। એકદમ સારા અક્ષરમાં લખવાનું છે નિબંધ। ભારતીય સંસ્કૃતિનું સૌંદર્ય એના તહેવારોમાં ઝળહળે છે। ભારતીય સંસ્કૃતિનું સૌંદર્ય એના તહેવારોમાં ઝળહળે છે। વર્ષભર અનેક તહેવારો મનાવવામાં આવે છે। ત્યાર પછી આગળ લખીએ, તમે પણ લખજો મારી સાથે। પરંતુ તેમાં પણ નવરાત્રિ તહેવારનું સ્થાન અતિ વિશિષ્ટ છે। તેમાં પણ નવરાત્રિ તહેવારનું સ્થાન અતિ વિશિષ્ટ છે। ત્યાર પછી આગળ લખીએ, નવરાત્રિનો અર્થ છે, નવરાત્રિનો અર્થ છે નવ રાત્રિ। આ તહેવારમાં મા દુર્ગાના નવ રૂપોની ઉપાસના કરવામાં આવે છે। આ તહેવારમાં મા દુર્ગાના નવ રૂપોની ઉપાસના કરવામાં આવે છે। ત્યાર પછી આગળ, નવરાત્રિ તહેવાર ભક્તિ, શક્તિ, જ્ઞાન અને સંસ્કૃતિનો અનોખો સંગમ છે। નવરાત્રિ તહેવાર ભક્તિ, શક્તિ, જ્ઞાન અને સંસ્કૃતિનો અનોખો સંગમ છે। ત્યાર પછી આગળ લખીશું,
બન્યા રહેજો છેલ્લે સુધી વિડીયોમાં। તો આગળ લખીએ, ગુજરાત રાજ્યમાં નવરાત્રિને વિશેષ ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે। ગામડાથી માંડીને શહેરો સુધી સર્વત્ર આ તહેવારની રંગત જોવા મળે છે। ગામડાથી માંડીને શહેરો સુધી સર્વત્ર આ તહેવારની રંગત જોવા મળે છે। રાત્રે યુવક યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં એકઠા થાય છે અને ગરબા રમે છે। રાત્રે યુવક યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં એકઠા થાય છે અને ગરબા રમે છે। ત્યાર પછી આગળ લખીએ, નવરાત્રિ તહેવાર માત્ર ધાર્મિક જ નથી, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક પણ છે। નવરાત્રિ તહેવાર માત્ર ધાર્મિક જ નથી, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક પણ છે। આ તહેવાર દ્વારા લોકો એકત્ર થાય છે, ભાઈચારો વધે છે અને પરંપરા જીવંત રહે છે। આ તહેવાર દ્વારા એટલે કે નવરાત્રિ દ્વારા લોકો એકત્ર થાય છે, ભાઈચારો વધે છે અને પરંપરા જીવંત રહે છે। ત્યાર પછી આગળ લખીએ, નવરાત્રિ આપણને
નવરાત્રિ આપણને શીખવે છે કે નવરાત્રિ આપણને શીખવે છે કે સદ્ગુણો અને ભક્તિથી દુર્ગુણો પર વિજય મેળવી શકાય છે. નવરાત્રિ આપણને શીખવે છે કે સદ્ગુણો અને ભક્તિથી દુર્ગુણો પર વિજય મેળવી શકાય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે નવરાત્રિ વિશે ગુજરાતી નિબંધ લખ્યો છે એકદમ સારા અક્ષરમાં. તમે પણ વિડીયોની અંદર જોઈને નિબંધ લખી શકો છો. આપણે એકદમ સારા અક્ષરમાં લખીને સમજાવ્યો છે. તમે પણ વિડીયોની અંદર જોઈને લખી લેજો નિબંધ. તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક કરી લેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ પણ એક સારી કોમેન્ટ કરી દેજો. તો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.